નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. 14મી એપ્રિલે એટલે આપણા દેશના બંધારણ જેઓએ લખ્યું છે અને સમગ્ર દેશભરમાં જેઓને લોખંડી પુરુષ તરીકે જાણવામાં આવે છે એવા ભારતના વીર પુરુષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિનો શુભ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં દરેક સમાજના યુવાનો, બાળકો, વડીલો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી બસ સ્ટેન્ડ ચોક પાસે આવેલા બાબા સાહેબની પ્રતિમાને ફુલાર કરતી ત્યાંથી વિશાળ સંખ્યામાં લોકો સાથે બાઇક રેલી યોજવામાં આવી હતી અને બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં નમન કરીને સૌ સમાજને સુરક્ષા, શાંતિ અને સલામતી મળે તેવી પ્રાર્થના કરી. રિપોર્ટર ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ, ઉપલેટા. નમસ્કાર, જય ભીમ, નમો બુદ્ધાય. હું સોલંકી નિશાંત, ઉપલેટાનો વતની. આજ રોજ અમે લોકોએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બહુ ભવ્ય કાર્યક્રમ એટલે કે રેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સવારે બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરવામાં આવ્યા અને 4 વાગે આખા ઉપલેટામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ સમાજે પોતાનો ફાળો ભોગવ્યો અને તમામ લોકોએ સાથ અને સહકાર આપેલો હતો. આ રેલી ખૂબ જ ભવ્ય આખા ઉપલેટામાં યોજાયેલી હતી અને તમામ લોકોએ અંત સુધી અમારો સાથ આપેલો હતો. હા, હું બાલાભાઈ સાંડપા, ઉપલેટાના રહેવાસી છું. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ઉપલેટામાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું છેલ્લા એક અઠવાડિયાથી આયોજન થયેલું. વિવિધ ટીમોએ ભાગ લીધેલો અને ખૂબ જ સારી રીતે સંપન્ન થયું. ત્યારબાદ ગઈકાલ 13 તારીખના રોજ ઉપલેટાની તમામ સોસાયટીઓમાં ભીમ ભોજન થયા, સાંસ્કૃતિક કાર્યક્રમો થયા, બાબા સાહેબના જીવન ચરિત્ર ઉપર નિબંધો અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં તમામ બાળકોએ ભાગ લીધેલો અને સમૂહ ભોજન લીધેલું. ત્યારબાદ આજે સવારે તમામ લોકો ઉપલેટાના તમામ પક્ષો અને તમામ જ્ઞાતિના લોકોએ બાબા સાહેબને પુષ્પાંજલિ કરેલી.